વાત કરી રહ્યા હતા ગુજરાતમાં ઓછા મતદાનની, ત્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની બેઠક પર જોરદાર ટક્કર જોવા મળી. નવાઈની વાત એ છે કે એક તરફ રાજ્યની અન્ય બેઠક પર જ્યાં મતદાનની ટકાવારી ઓછી થઈ છે, ત્યાં બનાસકાંઠામાં 2019 કરતાં મતદાન વધ્યું છે, ત્યારે પાટણ અને સાબરકાંઠામાં મતદાન ઓછું થયું છે. અને જુઓ કે ઓછા મતદાનથી કોની મુશ્કેલી વધી શકે છે. ઉત્તર ગુજરાતમાં શું આવશે પરિણામ? વેઇટ, વન ફોટો પ્લીઝ. પાડી લો ફોટો. આપણી જ છે, આપણે જ બનાવી છે ને આપણા જ મતથી બની છે આ વંદે ભારત. સાચી વાત. કોણે વિચાર્યું હતું કે આપણી ટ્રેનોમાં પણ રિવોલ્વિંગ સીટો અને વિસ્ટા ડોમ્સ હશે, એરપોર્ટ જેવા એસ્કેલેટર્સ, લાઉન્જ, ફૂડ કોર્ટ પણ રેલવે સ્ટેશન પર હશે, શહેર શહેરમાં મેટ્રો, અને યાર હવે તો બુલેટ ટ્રેન પણ તો આવી રહી છે. અને તો પણ ખબર છે કે મોદીજી શું કહે છે? આ તો બસ ટ્રેલર છે. લાઈફ સરળ બનાવી દીધી મોદીજીએ. તો હવે આપણે એમની જીત સરળ બનાવીશું. વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝની ગેરંટી મોદીજીની. તો મોદીજીને વોટ આપવાની ગેરંટી કોની? આપણી જ તો. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. 3 બેઠક પર મતદાન ઘટ્યું, 1 પર વધ્યું. બનાસકાંઠામાં મુશ્કેલીમાં ભાજપ. શું કહે છે મતદાનની ટકાવારી? ઉત્તર ગુજરાતની મહેસાણાને છોડી અન્ય 3 બેઠક પર સૌથી વધુ રસાકસી જોવા મળી. બનાસકાંઠામાં તો ટક્કર આર પારની હતી. કોંગ્રેસની ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાનો ગઢ જીતવા પૂરી તાકાત લગાવી દીધી છે. સામે ભાજપે પણ રેખા ચૌધરીને જીતાડવા માટે પૂરી શક્તિ સાથે પ્રચાર કર્યો. વડાપ્રધાન મોદીએ પણ બનાસકાંઠામાં સભા ગજવી ભાજપ તરફી મતદાન કરવા પ્રચાર કર્યા, જેના કારણે બનાસકાંઠામાં ગત ચૂંટણી કરતાં 4% વધુ મતદાન થયું છે. હવે સવાલ એ છે કે આ 4% વધુ મતદાન કોને ફળશે અને કોને નડશે? હાલ તો બંને ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા છે. જો કે સૌથી પહેલા જુઓ ઉત્તર ગુજરાતની બેઠક પર મતદાનની ટકાવારી શું રહી. મહેસાણામાં 2019માં 65.37% મતદાન થયું હતું, જ્યારે કે 2024માં 59.04% મતદાન થયું છે. બનાસકાંઠામાં 64.67% મતદાન 2019માં થયું હતું, જ્યારે કે 2024માં 68.44% મતદાન થયું. સાબરકાંઠામાં 63.04% મતદાન થયું, જ્યારે કે 2024માં 67.24%. હા, મન ભરીને જુઓ, આપણો જ છે અને આપણા જ મતથી દેશભરમાં મોટા મોટા પુલ બન્યા છે. અમારી જિંદગી તો પૂરી થઈ ગઈ બેટા. અમારા સમયમાં તો અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, બસ આ જ કલ્ચર હતું. પણ તમારા માટે મોટા કામ કરવા વાળો બેઠો છે. માત્ર 10 વર્ષની સ્પીડ જોઈ લો, અટલ બ્રિજ થી સુદર્શન સેતુ જોઈ લો, સરદાર સાહેબના સ્ટેચ્યુ થી ગિફ્ટ સિટીની રોનક જોઈ લો, અને આટલું બધું કરીને પણ મોદીજી કહે છે આ તો હજુ ટ્રેલર છે. કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો. મતદાન થયું. પાટણમાં 2019માં 62.05% મતદાન, જ્યારે કે 2024માં 57.88% મતદાન થયું છે. બનાસકાંઠામાં જે ઊંચું મતદાન થયું છે તેને ભાજપ વિજયના આશીર્વાદ રૂપે માની રહ્યું છે. ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીને વિશ્વાસ છે કે તેઓ બનાસકાંઠામાં જરૂર જીતશે. સાંભળો ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીનો દાવો. હું જે લોકોની વચ્ચે ગઈ છું પ્રચારમાં, એટલે જે બનાસવાસીઓના જે સંતો, મહંતો, વડીલો, ભાઈઓ, બહેનોના જે મને ખોબલે ખોબલે જે આશીર્વાદ મળ્યા છે, મોદી સાહેબ પ્રત્યેનો બનાસની જે સમજુ અને હોશિયાર પ્રજાનો જે પ્રેમ છે, મોદી સાહેબનો જે વિકાસ બનાસના છેવાડાના જનજન સુધી પહોંચ્યો છે, એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસકાંઠા વતી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. આ તરફ ગેનીબેન ઠાકોરનો દાવો છે કે આ વખતે બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસને પસંદ કરી છે. જ્યારે લોકસભા ચૂંટણીમાં ઊંચું મતદાન થાય છે, ત્યારે પરિવર્તન થાય છે. લોકસભાની ચૂંટણીમાં ઊંચું મતદાન થાય એ સીટો ઉપર કોંગ્રેસ વોટ ફેવરિટ રહી છે. 2004માં
તમે જ્યારે સીટો આવી 12 જેટલી, તો એ ટાઈમે આવી જ વાતો હતી, ભારતનો ઉદય, ઇન્ડિયા શાઇનિંગ, અનેક નારા એ વખતે ભારતીય જનતા પાર્ટીએ મૂક્યા હતા. અને આ ભારત દેશની લોકશાહીનો કોઈ પણ ચહેરો એ વધુમાં વધુ 10 વર્ષ ચાલ્યો છે, ચાહે ઇન્દિરાજી હોય, રાજીવજી હોય, મોદીજી હોય, મનમોહનસિંહજી હોય. અને એ 10 વર્ષના સમયગાળામાં જે દેશે અપેક્ષા રાખી હોય એ કામો ન થયા હોય, ત્યારે એનું પરિવર્તન એ ભૂતકાળની અંદર થયું છે અને આ વર્તમાનમાં થશે. બનાસકાંઠામાં ભલે મતદાન વધ્યું હોય, પરંતુ પાટણ અને સાબરકાંઠામાં મતદાન ઓછું થયું છે. સાબરકાંઠામાં ભાજપે પોતાના ઉમેદવાર બદલ્યા હતા, સામે પાટણમાં પણ ભાજપના આંતરિક અસંતોષ હતો. આવી સ્થિતિમાં મતદાન 5 થી 6% ઓછું થતાં ભાજપની મુશ્કેલી વધી ગઈ છે. જો ભાજપ તરફી મતદારોએ મતદાન નહીં કર્યું હોય તો ઉત્તર ગુજરાતમાં તેઓની મુશ્કેલી વધી શકે છે. કોંગ્રેસના નેતાઓનો દાવો છે કે ઓછું મતદાન ભાજપને જરૂર નુકસાન કરશે. મતદાન ઓછું થયું છે, ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ રીતે નુકસાન જશે. કેમ કે જે લોકોની આશા અને અપેક્ષાઓ હતી 10 વર્ષના શાસનમાં 2014થી 24માં સુધી ભારતીય જનતા પાર્ટીએ જે લોકોના પ્રાણ પ્રશ્નો હતા, બેકારી, મોંઘવારી, બેરોજગારી, યુવાનોને 2 કરોડ રોજગાર આપીશું, ખેડૂતોની આવક બમણી કરીશું, મોંઘવારીમાંથી મુક્તિ આપીશું, આ મોંઘવારી આસમાને ગઈ, આ તમામ મુદ્દાઓની નિષ્ફળતાથી એટલે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાતા હતો, જે એમને ખોબે ખોબા ભરીને મત આપતો હતો, જેમને વિશ્વાસ હતો, એ વિશ્વાસ ડગી ગયો હતો. એટલે એ મતદાતાઓ જે છે એ મતદાનથી દૂર રહ્યા, અળગા રહ્યા. આ તરફ ભાજપનું કહેવું છે કે ગરમીના કારણે મતદાન ઓછું થયું છે, છતાં ભાજપ તમામ 25 બેઠક જીતશે અને લીડ પણ યથાવત રહેશે. ઉનાળાના હિસાબે થોડા ગઈ વખતની કમ્પેરિઝન કરીએ તો મતદાનના આંકડા ઓછા છે, પરંતુ ગઈ વખતે એપ્રિલમાં ઇલેક્શન હતું, આ વખતે મેમાં છે. જે રીતે ભારતીય જનતા પાર્ટીએ લગભગ છેલ્લા 6-7 મહિનાથી તબક્કાવાર પ્રચાર કરેલો છે અને અમારું જે યુનિટ છે પ્રચાર પ્રસારનું એ બૂથ છે અને એની નીચે ઉતરીને પેજ સમિતિ છે, એટલે સતત 4 તબક્કામાં લોકો સાથે જનસંપર્ક થયો છે. મને ચોક્કસ ખાતરી છે કે 1 સીટ તો અનકોન્ટેસ્ટેડ આવી છે, પરંતુ 25 સીટો અમે ખૂબ સારા માર્જિનથી જીતવાના છીએ. મતદારોનો મિજાજ નરેન્દ્રભાઈની જોડે છે, મતદારોના મિજાજ દેશ સાથે છે. ઓછા મતદાનને લઈને ભાજપ અને કોંગ્રેસના અલગ અલગ દાવાઓ છે. હવે 4 જૂને જ્યારે પરિણામ સામે આવશે ત્યારે ખબર પડશે કે કોનો દાવો છે વધુ દમદાર. બ્યુરો રિપોર્ટ, TV9.